પછી સુખડી છે, પકવાન છે, પેંડા છે, શીરો છે, બોલો શું મોકલાવીએ? આ બહેનોને વિનંતી છે અહીંયા. આઝાદીના 100 વર્ષ થાય ત્યારે આ દેશ વિકસિત દેશ હોવો જોઈએ, દુનિયાના મોટા મોટા દેશોની બરાબર હોવો જોઈએ. એના માટે આપણે કામ અપાડ્યું છે. एक समय गुजरात की माताओं बहनों ने भूत सवारी की हानिकारक हमारा संजय कार्य कपड़ों से હાર્દિક સ્વાગત છે. પધારો, વેલકમ. તમામ મહાનુભાવોને વિનંતી છે મંચ પર પોતાનું સ્થાન લઈએ. બિરાજો. સર્વે નગરજનો અને વિનંતી છે, ગ્રામજનોને વિનંતી છે પોતાનું સ્થાન લઈ લે. ભાઈઓને વિનંતી છે અહીંયા એક સાઈડ ભાઈઓ બિરાજમાન થઈ જાય, આ સાઈડ બહેનો. આજે મોટા ભંડારિયા ગ્રામજનો વતીથી આપણે ક્યાં મહાનુભાવો પધારી ચૂક્યા છે એમનું ફરીને હાર્દિક સ્વાગત કરું છું. સર્વે ગ્રામજનોને સાદર વિનંતી છે સભાખંડની અંદર પોતાનું સ્થાન લઈએ. ઝડપથી વ્યવસ્થિત બેઠક વ્યવસ્થા લઈએ જેથી આપણે આપણો કાર્યક્રમ ઝડપથી શરૂ કરવા જઈ રહ્યા છીએ. એ પછી જે આપણે જે તમે 40 બાકી લાભાર્થી કીધું એ તો અમે એડ કરી દીધા. તમામ ગ્રામજનોને વિનંતી છે ઝડપથી પોતાનું સ્થાન લઈ લે. સિદ્ધિ મેળવેલ છે તેવા સંકલ્પને સિદ્ધ કરવા આજે આપણે મોટા ભંડારિયા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ પધાર્યો છે. આ રથ આપણા તથા આપણા વારસા માટે ઉચ્ચ જીવનશૈલી, વૈભવશાળી વૈચારિક અને બૌદ્ધિક અને ટેકનિકલ ક્રાંતિ અને શાંતિ તેમજ પ્રેમ મૈત્રીની વસુધૈવ કુટુંબકમની ભાવનાને ઉજાગર કરવા માટે આજે મોટા ભંડારિયામાં ગામે
આપણો આ રથ પધારેલો છે. જોરદાર તાલીઓથી મંચસ્થ મહાનુભાવોનું આપણે સ્વાગત કરીએ, વેલકમ કરીએ. આજના કાર્યક્રમ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત વિધિવત સ્વાગતમાં બાળાઓએ તિલકથી, કુમકુમ તિલકથી મહાનુભાવોનું સ્વાગત કરેલું છે. આપણી વચ્ચે ઉપસ્થિત છે આજના કાર્યક્રમના અધ્યક્ષ મહોદય માનનીય શ્રી પ્રવીણભાઈ માંગરોળિયા, જિલ્લા પંચાયત ચેરમેન, બાંધકામ સમિતિના માનનીય શ્રી ચેરમેન શ્રી કિશોરભાઈ કાનપરિયા, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી પ્રવીણભાઈ ચાવડા, તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિ, શ્રી કારોબારી ચેરમેન શ્રી ઘનશ્યામભાઈ ત્રાપસિયા, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી વાક્યાના સરપંચ માનનીય શ્રી નૈનાબેન, માનનીય શ્રી સિન્હા સાહેબ, મહિલા. હિન્દુ ધર્મમાં દીપનું ખૂબ મહત્વ છે. દીપ પ્રગટાવે એટલે રોશનીનો પ્રકાશ દરેકના જીવનમાં પ્રકાશિત થાય. એ હેતુથી શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્ય ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમસ્તુતે, દીપ જ્યોતિ નમસ્તુતે. દીપ એક સંકલ્પ અને કલ્યાણની જ્યોતિ છે. શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્ય ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમસ્તુતે. દીપ જ્યોતિ પરબ્રહ્મ, દીપ જ્યોતિર્જનાદન, દીપો હર્તો મે પાપમ, દીપ જ્યોતિ નમસ્તુતે. જ્યોતિ મહાનુભાવોના હસ્તે પ્રકાશમય થઈ રહી છે, ત્યારે જોરદાર તાલીઓથી આ કાર્યક્રમને આપણે વધાવી લઈએ. આજનો કાર્યક્રમ આજે જોઈએ છે કે આપણી જીવનશૈલીમાં આમૂલ પરિવર્તન આવી રહ્યું છે, ત્યારે આ એનો શ્રેય મેઇન છે કે વિકસિત થઈ રહ્યું છે ભારત. વિધિવત સ્વાગતના દોરમાં પુષ્પગુચ્છથી સ્વાગત કરવા માટે હું સૌપ્રથમ વિનંતી કરીશ ગામના સ્વાગત કરશે. જોરદાર તાલીઓથી આપણા માનવંતા મહેમાનોને આપણે વધાવી લઈએ. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર. આપણી વચ્ચે ઉપસ્થિત છે તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન શ્રી જે.બી. દેસાઈ સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમના સ્વાગત માટે હું વિનંતી કરીશ ગ્રામ અગ્રણી શ્રી અશોકભાઈ રાખોલિયાને કે તેઓ પુષ્પગુચ્છ અર્પણ કરીને એમનું વિધિવત સ્વાગત કરશે. પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. પુષ્પગુચ્છથી સિન્હા સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમના સ્વાગત માટે હું વિનંતી કરીશ ભરતભાઈ કસવાલા સાહેબને કે તેઓ તેમનું પુષ્પગુચ્છથી સ્વાગત. વચ્ચે ઉપસ્થિત છે એમના સ્વાગત માટે હું વિનંતી કરીશ ગામના સરપંચ શ્રી નૈનાબેન કસવાલાને કે તેઓ એમને પુષ્પગુચ્છ અર્પણ કરીને એમનું સ્વાગત કરે. બિરાજે છે અને બંને સરપંચ છે. ખૂબ ખુશીની વાત કહેવાય કે વાક્ય ગામથી પધારેલા સરપંચ શ્રી નૈનાબેનનું સ્વાગત શ્રી કાજલબેન હપાણી TCM કરશે. સરપંચ શ્રી
માનનીય શ્રી નયનાબેન ભરતભાઈ કસવાલા આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમના સ્વાગત માટે પુષ્પગુચ્છથી સ્વાગત કરવા માટે ઈલાબેન સોજિત્રાને વિનંતી કરીશ કે તેઓ તેમનું સ્વાગત કરશે. ખૂબ ખૂબ ધન્યવાદ. સ્વાગત ગીત લઈને આવે છે. સ્વાગતના શબ્દો છે સ્વાગત કરે આપનું, તો રજૂ થાય છે સ્વાગત ગીત. સંકલ્પ યાત્રા અંતર્ગત આજના કાર્યક્રમના આપણા મુખ્ય મહેમાન શ્રી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કિશોરભાઈ કાનપરિયા સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેમજ हलवे हलवे फिर दुकान खोली नजवा
હાથ
સાક્ષી છે કે જગતની ક્રાંતિમાં આપણા ભારત દેશની ક્રાંતિમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ થી લઈને આપણે જોઈએ છીએ કે આજના આપણા રાષ્ટ્રપતિ ભારત દેશના સૌથી પહેલા નાગરિક એવા શ્રી દ્રૌપદી મુર્મુ સાહેબ તેમજ પ્રતિભા પાટીલ સાહેબને આપણે યાદ કરીએ. સાથે સાથે આપણા જ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલ અને એટલું જ નહીં MiG-22-21 જે લડાયક વિમાન ચલાવનારી અવની ચતુર્વેદી પણ આ દેશની બેટી છે અને એ બેટીને યાદ કરીને આપણે આ એક સુંદર ગીત રજૂ કર્યું છે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. ઉચ્ચારણ કરજો, પ્રતિજ્ઞા બોલજો. થોડાક પગ પણ મોકળા થઈ જાય બહેનો. હાથ જમણો હાથ આગળ ધરજો, જમણો હાથ આગળ રાખજો. વાતો પછી હું પ્રતિજ્ઞા લઉં છું કે ભારતને 2047 સુધીમાં આત્મનિર્ભર અને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સપનાને સાકાર કરીશું. ગુલામીની માનસિકતાને જડથી ઉખેડી ફેંકીશું. દેશની સમૃદ્ધ વિરાસત પર ગર્વ કરીશું. ભારતની એકતાને સુદૃઢ કરીશું અને દેશની રક્ષા કરવા વાળાનું સન્માન કરીશું. ભારતીય નાગરિક હોવાનું કર્તવ્ય નિભાવીશું. બોલો ભારત માતા કી જય. જય ગરવી ગુજરાત. બિરાજો, બેસો. કહી શકાય કે દેશ ભલે ગમે તેટલું ડિજિટલ યુગમાં પ્રવેશ કરે, ગમે એટલું કોમ્પ્યુટરાઇઝ થાય, પણ ખેતરનું અનાજ તો ખેતરમાં જ ઉગશે, કોમ્પ્યુટરમાં નહીં ઉગે. અને એ ખેતરમાં ઉગાડવા વાળો ખેડૂત જ હશે. એટલે એવા જ જે કહેવાય કે સફળ ખેડૂત તરીકે શ્રી નાથાભાઈ લાલજીભાઈ કસવાડાને વિનંતી કરું કે તેઓ PMJAY અંતર્ગત મેરી કહાની મેરી જુબાની પોતાની સાફલ્ય ગાથા રજૂ કરશે. નાથાભાઈ લાલજીભાઈ કસવાડા. અશોકભાઈ બાબરિયા તૈયાર રહેશે. નાથાભાઈ લાલજીભાઈ, મને આયુષ્માન કાર્ડમાં 10 લાખનું કાર્ડ છે, એમાં 2.5 લાખ રૂપિયાનો લાભ મળ્યો છે. सूरत ऑपरेशन करे उसमें कार्ड जॉइंट एप्लेशन। खूब सुंदर है। सरकार ने आरोग्य लक्षी सुविधा अंतर्गत आयुष्मान कार्ड एक वरदान है। गरीब में गरीब व्यक्तियों ने पण आयुष्मान कार्ड नो लाभ मळे छे अने पहला 5 लाख था, अत्यारे 10 लाख सुधीनी सहाय सरकार श्री तरफथी विनामूल्ये आपवामां आवे छे। खूब जोरदार काम सरकारनुं छे। धन्यवाद। आगळना क्रमे अशोकभाई बाबरिया खेतीवाड़ी शाखा द्वारा स्मार्टफोन जे अंतर्गत अशोकभाई बाबरिया पोतानी साफल्य गाथा मेरी कहानी मेरी जुबानी रजू करे छे। सॉरी अशोकभाई बाबरिया राखोलिया, सॉरी आमां लख्युं छे એટલે हेलो
અશોકભાઈ વાલજીભાઈ રાખોલિયા. આ મોબાઈલ છે ને એ આપણે આ એક ખેડૂત પોર્ટલ ઉપર પેલા ઓનલાઈન કર્યું હતું. એમાં 15,000 સુધીનો આપણે મોબાઈલ ખરીદી શકીએ તો 6,000 રૂપિયા સરકાર આપણા ખાતામાં બીજા મહિના કે એક મહિનાની અંદર સબસિડી આપી દે. આ મોબાઈલ છે ને એ સબસિડીનો જ છે. મારે 22,000નો છે પણ 6,000 મારા ખાતામાં આવી ગયા. આવી યોજનાઓ બીજી ઘણી ચાલે છે. આપણે સતત જાગતું રહેવું પડે. ખૂબ સરસ. જ્યારે જાગૃત નાગરિક હોય ત્યારે સરકારને પણ કામ કરવાની મજા ઓર હોય. સામે બેઠેલા મહાનુભાવોને પૂછવાવાળા પણ કોઈક હોય તો એને પણ કામ કરવામાં રસ જાગે. અશોકભાઈ રાખોલિયાએ પોતાની વાત કરી કે પોતાની સ્માર્ટફોન, ખૂબ ખુશીની વાત છે કે ખેડૂત પણ આટલા સ્માર્ટફોન સરકારશ્રીની સહાય અને સબસિડી દ્વારા પ્રાપ્ત કરી રહ્યા છે. એ આ સરકારનું ખૂબ સુંદર નેમ કહેવાય કે ભાઈ ખેડૂતોને પણ ખૂબ જ ડિજિટલ બનાવી રહ્યા છે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. પ્રોગ્રામ એમાં સન્માન થઈ રહ્યું છે. હું વિનંતી કરીશ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કિશોરભાઈ તથા શ્રી પ્રવીણભાઈ માંગરોડિયાને કે તેઓ આ ગામના સરપંચ શ્રી માનનીય શ્રી નૈનાબેન કસવાલા સાહેબનું સન્માન પત્ર અર્પણ કરીને ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકર્ડ અંતર્ગત એમનું સન્માન કરશે. સાથે સાથે હર ઘર જલ પંચાયત અંતર્ગત પ્રમાણપત્ર એનાયત થશે. દેશના 13 કરોડ ઘરોમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા એક સુંદર હર ઘર જલનો એક કાર્યક્રમ ચાલી રહ્યો છે. એ પણ આવે અને નૈનાબેનને સન્માનિત કરે પ્રમાણપત્ર એનાયત કરીને. આગળના ક્રમે શાળાની અંદર, પ્રાથમિક શાળાની અંદર પ્રથમ ક્રમ પ્રાપ્ત કરેલા બાળકોનું સન્માન કાર્યક્રમ છે, જેમાં અત્રેથી જે નામ એનાઉન્સ થાય જે પ્રથમ ક્રમ પ્રાપ્ત કરેલો છે ધોરણ 1 થી 8માં, એમાં સૌ પ્રથમ ધોરણ 1માં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરેલો છે સોજિત્રા રીધમ અલ્પેશભાઈ. એ ઉપસ્થિત થાય, મંચ ઉપર આવે. અને હા, બધા સોજિત્રા માહિન હરેશભાઈ, અજનર રાહુલ રમેશભાઈ, બઘેલ રીતે સુરેન્દ્રભાઈ, સોજિત્રા નારમીબેન અલ્પેશભાઈ. ધોરણ 1 થી 4ના બાળકો માટે ઇનામ, જેમાં હું વિનંતી કરીશ જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી પ્રવીણભાઈ માંગરોડિયા સાહેબ, શ્રી પ્રમુખ શ્રી કિશોરભાઈ કાનપડિયા સાહેબને કે તેઓ 1 થી 4 ધોરણની અંદર પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરે. શ્રી પ્રવીણભાઈ ચાવડા, શ્રી જેપી દેસાઈ સાહેબ, શ્રી ત્રાપસિયા સાહેબ, શ્રી નિમાવત સાહેબને વિનંતી કરું કે બાળકોને 1 થી 4 ધોરણમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનાર બાળકોને ઇનામ આપવામાં આવે. સોજિત્રા નારમીબેન અલ્પેશભાઈ ધોરણ 5માં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરેલો છે. રાખોલિયા વેદ હરેશભાઈ ધોરણ 6માં. ચિંજુવાડિયા બંશ્રી મુકેશ. સુંદર યાદગીરી છે. જોરદાર તાલીઓથી આપણે એમને વધાવી લઈએ. બાળકોને પ્રોત્સાહિત કરવાનો આ એક સુંદર કાર્યક્રમ આ સંકલ્પ યાત્રા અંતર્ગત છે. ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. કરીશ જયસુખભાઈ કસવાલા સાહેબને કે તેઓ તેમનું પુષ્પગુચ્છ અર્પણ કરીને વિધિવત સ્વાગત કરે. ક્ષમા ચાહીએ છે સાહેબને કઈ 4:30નો કાર્યક્રમ હતો પણ અમે શરૂ કરી દીધો. ધીરુભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ. આગળના કાર્યક્રમમાં લાભાર્થીને કીટ વિતરણનો એક કાર્યક્રમ છે, જે અંતર્ગત અલગ અલગ કાર્ડ અંતર્ગત એમને કીટ વિતરણ થઈ રહ્યું છે. જેમાં સૌ પ્રથમ હું વિનંતી કરીશ શ્રી કિશોરભાઈ કાનપરિયા સાહેબને કે તેઓ હિરેનભાઈ બાબુભાઈ કસવાલાને PMJY અંતર્ગત કાર્ડ એનાયત કરશે. લાભાર્થીને કીટ વિતરણનો આ કાર્યક્રમ અંતર્ગત હિરેનભાઈ બાબુભાઈ કસવાલા તેમને શ્રી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કિશોરભાઈ કાનપરિયાના વરદ હસ્તે લાભાર્થીને કીટ વિતરણ કરાશે. આપણે જોરદાર તાલીઓથી વધાવીએ. નાથાભાઈ રણછોડભાઈ સોજિત્રા ઉપસ્થિત થાય. PMJY કાર્ડ અંતર્ગત પ્રવીણભાઈ માંગરોડિયા સાહેબને વિનંતી કરું કે તેમને લાભાર્થીને કીટ વિતરણ કરે.
આગળના ક્રમે જેઠાભાઈ બાબુભાઈ સરવૈયા, તેમને PMJY અંતર્ગત શ્રી ધીરુભાઈ વાડા સાહેબના વરદ હસ્તે કીટ વિતરણ સ્વીકારો. આગળના ક્રમે અશોકભાઈ નાનજીભાઈ દાંતેવડિયા, શ્રી પ્રવીણભાઈ ચાવડાના વરદ હસ્તે કીટ એનાયત કરશો. ખૂબ સુંદર. સરકાર શ્રી અનેકવિધ યોજનાઓ લઈને આપણી વચ્ચે આવ્યા છે. સાથે સાથે એક ખૂબ સુંદર બહેનોને ગમતી યોજના પણ છે, ઉજ્જવલા યોજના. જાણો છો ને ઉજ્જવલા યોજના વિશે? શું મળે? સોનાનો હાર, ગેસનો બાટલો, બરાબર ને? તો ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસ કીટ સ્વીકારવા માટે વિનંતી કરીશ કસવાલા મંજુબેન મનસુખભાઈને માનનીય મહાનુભાવ શ્રી કિશોરભાઈ કાનપરિયાના વરદ હસ્તે ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસ કીટ સ્વીકારશો. અને ચખાડવી પડશે મંજુલાબેનને કહીએ. કઈક સરસ લાપસી જ મૂકજો પહેલા. ધોવાડા ખાવાના તો બંધ થયા, સાચું ને? સ્ટાફ ઉપસ્થિત છે, ખેતીવાડી સ્ટાફ ઉપસ્થિત છે, ICDS સ્ટાફ ઉપસ્થિત છે, બેંક સેક્ટર ઉપસ્થિત છે, પુરવઠા વિભાગ પણ ઉપસ્થિત છે. સર્વે આખું વહીવટી તંત્ર અત્રે ઉપસ્થિત છે. ખૂબ સરકારશ્રીની યોજનાને લોક સુધી પહોંચાડવા, ઘર ઘર સુધી પહોંચાડવાનો એક સુંદર પ્રયાસ છે સરકારશ્રીનો. ખૂબ સારી વાત છે. ધન્યવાદ. આગળના ક્રમે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત પ્રાસંગિક ઉદ્બોધનની શ્રેણીમાં હું સૌપ્રથમ વિનંતી કરીશ મહિલા મોરચાના આગેવાન માનનીય શ્રી ગીતાબેન વાઘ સાહેબને કે તેઓ આજના કાર્યક્રમને અંતર્ગત બહેનોમાં પ્રાણનો સંચાર કરે, પ્રાણ પૂરે અને બહેનોને સશક્ત કરે એવા પ્રાસંગિક ઉદ્બોધન માટે વિનંતી કરું. ધન્યવાદ. મંચસ્વ સૌ ઉપસ્થિત સૌ મહાનુભાવો, ગામના સર્વ બહેનો ભાઈઓ તથા બધા સર્વો, કારણ કે હું નામ લઈશ ને તો આપણે શાંત પડી જશે, બરોબર? એટલે આપણો ભારત દેશ કેવો છે તમને ખબર છે? જहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. जहाँ सत्य अहिंसा और परम धर्म पर पग पग लगता डेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. भारत माता की, ભારત માતા કી. એટલે આપણો ભારત દેશ એવો છે, એમાંય તે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી કેટલી એવી યોજનાઓ આપણને બહાર પાડી છે. એમાં અમુકને ખબર ન હોય, અમુકને ખબર હોય છે, જે હમણાં જ બેન લઈ ગયા ગેસનો ઉજાલાનું. એટલે એમાં માતાઓ બહેનો ખબર છે ને કે ધોળા ફૂંકી ફૂંકીને થાકી જતી. અને આપણે બહારના સિટીમાં ત્યાં બધે ગેસ ને એવું બધું હતું ત્યારે આપણે એમ કહેતા હતા અહીંયા આપણે ક્યારે ગેસ થશે. એટલે આપણા નરેન્દ્રભાઈ મોદીશ્રીએ આપણને ઘણી જેવી યોજનાઓ છે. આજે અમૃતમ કાર્ડ છે, એમાં પાછું ઘણું એવું બધું હોય છે કે ઘણી એવી બધી યોજના હોય છે. એમાં અમુક આપણને યોજનાના ખબર નથી હોતી. એટલે એમાંય તે ગામના જે સરપંચશ્રી છે, મંત્રીશ્રી છે, એને તમે જાણ કરો, તપાસ કરો કેવી કેવી યોજના છે, શું છે, એમાં તમને જાણ થાય. એમાંય તમે બધા લાભાર્થ બનો અને લાભ લ્યો, એવી જ મારી અનુકૂળતા, એવી જ મારી ઈચ્છા છે. જય 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 ગુજરાત. ભારત માતા કી જય. ભારત માતા કી જય. ખૂબ સુંદર. સરકારશ્રીની યોજનાઓને બહુ સરસ રીતે મેડમશ્રીએ, ગીતા મેડમે આપણને રજૂ કરી. ખૂબ સરસ. અને જેમ વાત કરી ને કે માતૃશક્તિ, પૂર્ણાશક્તિ, બાળ શક્તિ, આવા જુદા જુદા કાર્યક્રમ ICDS અંતર્ગત ચાલે છે. એમાં હું વિનંતી કરીશ મહાનુભાવોને કે આ જે માતૃશક્તિ, પૂર્ણાશક્તિ અને બાળ શક્તિ છે એ અંતર્ગત એક કીટ વિતરણનો કાર્યક્રમ અત્રે ગોઠવાયેલો છે. ક્ષમા ચાહું છું, વચ્ચે રહી ગયો છે. માતૃશક્તિ માટે સગુણાબેન, રક્ષાબેન, રમેશભાઈ ઠાકર ઉપસ્થિત થાય.
અને મહાનુભાવના હસ્તે કીટ લેશે. માતૃશક્તિ ઉપસ્થિત છે. રક્ષાબેન રમેશભાઈ ઠાકર ઉપસ્થિત થાય અને કીટ સ્વીકારે ICDS શાખા દ્વારા માતૃશક્તિ અંતર્ગત. ત્યાર પછી પૂર્ણાશક્તિ, જેમાં બાળ શક્તિ અંતર્ગત વિશ્વા સુરેશભાઈ દાંતેવાડિયા, સગુણાબેન કટારિયા માતૃશક્તિ અંતર્ગત રક્ષાબેનને વિનંતી કરું, સગુણાબેન રાખોલિયાને, કે તેઓ માતૃશક્તિ અંતર્ગત કીટ સ્વીકારશે. ખૂબ ખૂબ આભાર. બોધનમાં હું વિનંતી કરીશ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કિશોરભાઈ કાનપરિયા સાહેબ, એમને વિનંતી કરું કે તેઓ ભાઈ ધીરુભાઈ આપણા વિસ્તારના પધારો. ધીરુભાઈ વાળા સાહેબને વિનંતી કરું ઉપપ્રમુખ શ્રી કે પ્રાસંગિક ઉદ્બોધન આપે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા. વિકસિત ભારત સંકલ્પ યાત્રાના આ રથના આજે મોટા ભંડારીયા ગામે આજની આ સભામાં ઉપસ્થિત અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ માનનીય શ્રી કિશોરભાઈ કાનપરિયા, અમરેલી જિલ્લા પંચાયતના આ જ વિસ્તારના સભ્ય એવા બાંધકામ સમિતિના ચેરમેન માનનીય શ્રી પ્રવીણભાઈ માંગરોળિયા, અમરેલી તાલુકા ભાજપના પ્રમુખ ઘનશ્યામભાઈ દ્રાપસિયા, અમરેલી તાલુકા પંચાયતના સભ્ય આ વિસ્તારના અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન એવા પ્રવીણભાઈ ચાવડા, અમરેલી તાલુકા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન JB દેસાઈ, આ ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ શ્રી નૈનાબેન કસવાળા, વાંકિયા ગામના સરપંચ શ્રી, આ ગામના કાલે 2 દિવસ પહેલાં જ આમ તો વાત થઈ કે સરપંચ, દોઢ સરપંચ કે જે કાંઈ રણી ધણી એવા જયસુખભાઈ કસવાલા, આપણા અમરેલી તાલુકાના મામલતદાર શ્રી નિમાવત સાહેબ, જિલ્લા તાલુકાના આરોગ્ય અધિકારી શ્રી સિંહા સાહેબ, સ્ટેજ ઉપર ઉપસ્થિત ભરતભાઈ, અશોકભાઈ, વાંકિયા ગામના બીજા જ મહિલા મોરચાના આગેવાન ગીતાબેન, તેમજ સ્ટેજ ઉપર પધારેલ તમામ મહાનુભાવો, ગામમાંથી ઉપસ્થિત ભાઈઓ તથા વિશાળ સંખ્યામાં ઉપસ્થિત બહેનો, મોટા ભંડારીયા પ્રાથમિક શાળાના આચાર્ય સહિત તમામ પરિવાર, વિદ્યાર્થી મિત્રો, ભારત સરકાર દ્વારા છેલ્લા 1 મહિનાથી ભારતની અંદર 5.5 લાખ જે ગામડા છે, ગામડાઓની અંદર દરેક ગામમાં આ વિકસિત રથ આપવા, વિકસિત એટલે કે ભાઈ આપણે આઝાદ થયા પછીના 75 વર્ષ પછી હજી આપણે આપણી જે પ્રગતિ, જે અમેરિકા કે લંડન જેવી જે ઇંગ્લેન્ડની જે પરિસ્થિતિ છે એની જે વિકસિત આપણું ભારત બને અને ભારત 2047માં જ્યારે આઝાદ થયા પછીના 100 વર્ષ સુધીમાં આપણો દેશ એક વિકાસશીલ કે જે વિકસિત દેશમાં આપણી પ્રથમ પ્રાયોરિટીમાં 1, 2, 3ની પ્રાયોરિટીમાં આપવા માટે આપણા ગામડાઓના ખેડૂતોને, નાના નાના માણસોને જે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા એટલી મોટી સરકારશ્રીની યોજનાઓ આપવામાં આવેલી છે, જેનાથી તમામ ગામના લોકો, નાના માણસો સહિત તમામ નાના મોટા તમામ લોકોનું કેમ કલ્યાણ થાય, કેમ એનો ઉદ્ધાર થાય, એને તમામ વસ્તુ જે મોટા મેટ્રો સિટીમાં મળતી હોય તેવી સુવિધાઓ ગામડામાં મળે તેના માટેના પ્રયત્નો કરતા હોય અને એ સુવિધાઓથી કોઈ વંચિત ન રહી જાય, તે વંચિત ન રહી જાય એના માટે આ રથ મોકલી અને એની તમારી હાજરીમાં તમામ અધિકારીઓ 2-4 કલાક તમારી સામે બેસે. કોઈ પણ વ્યક્તિને કોઈ પણ સરકારી યોજનાની માહિતી હોય ન હોય તો એને આપવા માટે સરકાર એટલી બધી તત્પર છે કે તમે અમારી જે યોજનાઓ છે એ યોજનાઓ વિશે તો તમે કલ્પના જ નથી કરી શકવાના. એટલી મોટી યોજનાઓ સરકાર દ્વારા ચાલે છે. એમાં મહિલાઓ માટે તો બાળક નાનું હોય, દીકરી એક નાની હોય, 15 વર્ષની થાય, મોટી થાય,
એમના લગ્ન થાય પછી એના બાળકો એના કુપોષિત કોઈ જન્મે નહીં એની પણ ચિંતા આ સરકાર દ્વારા જ્યારે થતી હોય, પણ એમાં પણ જેને ક્યાંય લાભ ન હોય, મળ્યો ન હોય, કાંઈ ખ્યાલ ન હોય, તો એ ખ્યાલ આપવા માટેનો આપણો રથ છે. પછી મોટામાં મોટી આપણી જે હિન્દુસ્તાનમાં નહીં પણ વિશ્વમાં આવી કે યોજના નહીં હોય કે આયુષ્યમાન કાર્ડ, કે એક વ્યક્તિને કોઈ પણ જાતની બીમારી થાય તો ઘર એક વ્યક્તિ દીઠ 10 લાખ રૂપિયા, 5 વ્યક્તિ હોય તો 50 લાખ રૂપિયા, 6 વ્યક્તિ હોય તો 60 લાખ રૂપિયા આપણા ઘરમાં પડ્યા હોય એવી જે યોજના છે એનો પણ સરકાર ઘેરે બોલાવી તમને એમ કહેશે કે ભાઈ તમે આ કાર્ડ કઢાવો, કાર્ડ તમારી સાથે રાખો, મુશ્કેલી ક્યારે કોઈને આવે ક્યારે નથી આવતી કાંઈ નક્કી નથી હોતું, એટલે કાર્ડ અપાવવા માટે ને એમાં કાર્ડ ન હોય તો આપણા કાર્યક્રમમાં પણ અહીંયા બધી વ્યવસ્થાઓ રાખેલી છે, તો એ કાર્ડનો પણ વધારે લાભ લ્યો. તો આ એ સિવાય ખેતીવાડીની યોજનાઓ છે. આ બાજુમાં આપણે તો અહીંયા ભંડારીયામાં કૃષિ કોલેજ છે, એનો પણ વધારે લાભ લ્યો. અને આપણા ગામમાં કોઈ માણસ સરકારશ્રીની યોજનાનો લાભ મળવા પાત્ર હોય, મળી ન શકતો હોય, તો એ મેળવવા માટેનો મૂળ આદેશ આ જે કાર્યક્રમ છે એ એટલા માટેનો છે કે ભાઈ આપણને ખ્યાલ ન હોય અને મળી જાય, એટલા માટે તમામ લોકો આનો વધારે લાભ લે એવો કામ કરવા માટે ભારતીય જનતા પાર્ટીના આ સરકાર દ્વારા, નરેન્દ્રભાઈ મોદીની સરકાર દ્વારા તમને ઘેરે મોકલીને રથ મોકલે છે, તો એનો વધારે લાભ લો તે વિનંતી સાથે ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર ધીરુભાઈ વાળા સાહેબ તમારો. આઝાદીના 75 વર્ષ થયા અને માનનીય શ્રી દીર્ઘદ્રષ્ટા, સ્વપ્નદ્રષ્ટા એવા માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ઘરે ઘરે અને એમ કહી શકાય કે અનેકવિધ સુવિધાઓ, અનેકવિધ લાભો, જેમાં જનકલ્યાણ, જન સુવિધા અને જન સુખાકારી માટે સરકારી કલ્યાણકારી યોજનાઓની કેટલા લાભ પ્રાપ્ત થાય એની સુંદર વાત માનનીય શ્રી ધીરુભાઈ વાળા સાહેબે કરી છે. ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ. આગળના ક્રમે વિનંતી કરું શ્રી કિશોરભાઈ કાનપરિયા સાહેબને, પ્રમુખ શ્રી તાલુકા પંચાયત અમરેલી, એમને વિનંતી કરું. ઓકે. આગળના ક્રમે જિલ્લા પંચાયતના માનનીય બાંધકામ સમિતિના ચેરમેન શ્રી પ્રવીણભાઈ માંગરોળિયા સાહેબને વિનંતી કરું પ્રાસંગિક ઉદ્બોધન માટે. શ્રી માંગરોળિયા સાહેબ. ભારત માતા કી. હું તો સમય લાંબો થઈ ગયો છે. દરરોજ ગામમાં રોજ 4 રથ 4 ગામ લે છે, એમાં તમારું છેલ્લું ગામ છે એટલે થોડું લેટ થતા લેટ થયું છે. મોટા ભંડારીયા મુકામે પધારેલ વિકસિત ભારત સંકલ્પ રથયાત્રામાં અમારા ઉપસ્થિત તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી કિશોરભાઈ કાનપરિયા, એવા જ ઉપપ્રમુખ શ્રી ધીરુભાઈ વાળા, અમારા તાલુકા ભાજપના પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ ત્રાપસિયા, અમારા તાલુકા પંચાયત કારોબારી ચેરમેન ચિત્તલથી પધારેલા જે.બી. દેસાઈ, અમારા મહિલા મોરચાના મહામંત્રી અમરેલી તાલુકાના ગીતાબેન વાઘ, વાક્યા ગામથી પધારેલા સરપંચ શ્રી નૈનાબેન, આજ ગામના સરપંચ શ્રી નૈનાબેન, આ ગામના આગેવાનો ભરતભાઈ કસવાલા, જયસુખભાઈ, ઉપસરપંચ શ્રી અશોકભાઈ રાખોલિયા, અમારા દેહાભાઈ, દિલીપભાઈ વાળા, મહેશભાઈ કસવાલા, રમેશભાઈ ક્યાડા, હિરેનભાઈ કસવાલા, અમારા વિવિધ વિભાગમાંથી પધારેલા મામલતદાર શ્રી નિમાવત સાહેબ, આરોગ્ય અધિકારી શ્રી સિન્હા સાહેબ, શાળાના આચાર્ય શ્રી, સર્વે સ્ટાફ, વિવિધ વિભાગમાંથી પધારેલા સૌ કર્મચારીઓ, ગામમાંથી મોટી સંખ્યામાં પધારેલા માતાઓ, વડીલો, યુવાનો, બાળકો. પહેલા તો તમને આયોજકોને અને શાળા સ્ટાફ અને પંચાયતને ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ મોટી સંખ્યામાં, ખૂબ શિસ્તથી અમે જોઈએ છીએ. આટલી મોટી સંખ્યામાં બધા ઉપસ્થિત રહ્યા એ બદલ હું સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું. મિત્રો, આ રથનો ઉદ્દેશ અહીંથી ધીરુભાઈએ વાત કરી. મુખ્ય ઉદ્દેશ એનો એવો છે કે સરકારે યોજનાઓ ઘણી બહાર પાડી છે, પણ એની આપણી પાસે માહિતી ન હોય તો એનો આપણે લાભ લઈ શકતા નથી. 370ની આસપાસ આપણી યોજનાઓ ભારત સરકારની, કેન્દ્ર સરકારની છે. બધી યોજનાઓ બધાને નથી મળતી હોતી. એની ક્રાઇટેરિયામાં જે આવતા હોય એ લોકોને એનો લાભ મળતો છે. એની માહિતી આપણને પહેલા હોવી જોઈએ કે આપણે આ યોજનાનો લાભ લેવો છે, એમાં આપણે ક્રાઇટેરિયામાં આવીએ છીએ કે નહીં, આપણે આવતા હોય તો જ એનો લાભ મળે.
અહીંયા ઉજ્જવલા યોજનાનો કીટ આપવામાં આવી તો એમાં ઘણીવાર એવા અમારી પાસે પ્રશ્નો આવતા હોય છે કે ભાઈ અમને નથી મળતું, તો પછી એમાં બધી માથાકૂટ થતી હોય, આમાં કેન્સલ ન કરાવતી આવતી એને મળતું નથી હોતું. અને બીજી વાત, મહિલાઓના નામે જ કનેક્શન આપવામાં આવે છે. એટલે આપણને આ બધી ખ્યાલ હોવો જોઈએ. કોઈ પણને કનેક્શન આપવા પાત્ર છે, પણ મહિલાઓને મળતું હોય છે અને એક કનેક્શન એક રેશન કાર્ડમાં હોય તો બીજું મળવા પાત્ર નથી. આની પણ આપણે સૌએ કાળજી લેવી જોઈએ. બીજી વાત અહીંયા કરી આપણે આયુષ્માન કાર્ડની. આયુષ્માન કાર્ડ માટે તો આપણે મોદી સાહેબને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે. અમે આગળ જ આ રથ એટલા માટે આવે છે, તમે કોઈ રહી ગયા કઢાવવા માટે તમારે અમરેલી ધક્કો ન ખાવો પડે, મામલતદાર કચેરી, તાલુકા પંચાયત ક્યાંય જવું ન પડે. એટલા માટે આ રથ અહીંયા આવે છે. અહીંયા સ્થળ ઉપર જ તમારો એ કાર્ડ નીકળી જાય છે. સરકાર આટલી બધી ચિંતા કરતા હોય અને પછી જો આપણે એમાંથી રહી જાય પછી આગેવાનોને આપણે દોષ આપીએ તો એ ખામી આપણી છે. આગળ જ અમે અહીંયા ગાવડકા કાર્યક્રમ શરૂ હતો, મોટા આંકડિયાથી ફોન આવ્યો, બેનને ઇમરજન્સીમાં એટેક આવ્યો, તાત્કાલિક કાર્ડની જરૂર પડી, એનો મને ફોન આવ્યો તો અહીંયા મામલતદાર સાહેબ હાજર હતા. તાત્કાલિક સાહેબે સહી કરી અને કાર્ડ ઇસ્યુ કરી દીધું. પણ આ ન બનવું જોઈએ. તો સાહેબ હાજર હતા. ક્યારેક એવું બને સાહેબ રજા ઉપર હોય અથવા ક્યાંક બહાર ગયા હોય ને આપણે ઇમરજન્સી જરૂર પડી હોય, એટેક આવ્યો કઈ વાટ જોવાય નહીં. એટલે પહેલા બે હાથ જોડીને આપ સૌને વિનંતી છે કે એક પણ કાર્ડ આ ગામમાં બાકી ન રહે એની આપણે સૌ કાળજી લેજો. જ્યાં જરૂર પડે ત્યાં ગામના સરપંચ છે, ગામના આગેવાનો હોય, અમારી તાલુકાની ટીમ છે, જિલ્લાની ટીમ છે, દરેક કર્મચારી ગણ છે, જ્યાં જરૂર પડે, જ્યાં કાંઈ મદદની જરૂર પડે ત્યાં અમને ફોન કરજો અથવા અમને મળજો. અમે બધા અમરેલી અવેલેબલ છે. પણ કોઈને જરૂર ન પડે એટલા માટે અહીંયા બધા કાર્ડ કઢાવી લેજો, આવી ખાસ આપને વિનંતી છે. યોજનાઓ તો ઘણી બધી છે, ટાઈમ ઘણો વહી ગયેલો છે અને આપણે બધા ઘણા મોટી ભાગના યોજનાથી વાકેફ છીએ. ગરીબમાં ગરીબ માણસ હોય, અભણ માણસ હોય, કોઈ વૃદ્ધ માણસ હોય, એને ઘણી વખતે એને યોજનાનો લાભની માહિતી નહીં હોવાને કારણે લાભ મળતો નથી. વિધવા સહાય છે, આ ગરીબો માટેની ઘણી યોજનાઓ છે, માતાઓ બહેનો માટેની તો એટલી બધી સરકારે મોદી સાહેબે યોજનાઓ બનાવી છે. બાળક ગર્ભમાં હોય ત્યાંથી લઈને આરોગ્યવાળા આપણી ચિંતા કરે, આપણી ઘેરે આવે, તપાસે, એને કોઈ ઉણપ ન રહે, બાળક સારું તંદુરસ્ત જન્મે એને માટેની અગાઉથી આપણને ટ્રીટમેન્ટ આપે. બાળક જન્મે તો પણ તે જન્મા પછી દીકરી હોય તો 1 લાખ રૂપિયા વાલી દીકરી તરીકે મોદી સાહેબ એના ખાતામાં મૂકી દે. ભણવા જેવડી થાય તો એને ડ્રેસ આપે, એને કપડાં લઈ દે, ચોપડા, માથેથી શિષ્યવૃત્તિ આપે, સાયકલ આપે, સ્કૂટી આપે. ખેડૂતોની પણ એટલી બધી યોજનાઓ છે. આપણે દવા છાંટવાનો પંપ નાનામાં નાનું ઓજાર ગણાય, ત્યાંથી લઈને ટ્રેક્ટર સુધીની દરેક યોજનામાં આપણને સબસિડી આપવામાં આવે છે. એની આપણને માહિતી હોવી જોઈએ. આપણે ગમે ત્યારે જાય કે ભાઈ મારે અત્યારે ટ્રેક્ટર લેવું છે એમ ન હોય. આપણે ટ્રેક્ટર લેવું હોય તો આપણા ગામમાં વીસીને આપણે સંપર્ક કરવો જોઈએ. એનું પોર્ટલ, ખેડૂત પોર્ટલ ખુલે ત્યારે એમાં અરજી કરી દેવાની હોય છે. એમાં પણ ક્રાઇટેરિયામાં જેટલા રકમ બજેટમાં નક્કી થઈ હોય એટલા જ લોકોને એનો લાભ મળતો હોય છે. કારણ કે આખા બધાને બધો લાભ મળી જતો નથી. પણ આપણે ક્યારેક એમાં રહી ગયા હોય તો આપણે બીજી વખત પણ એનું રજિસ્ટ્રેશન કરાવી અને એનો લાભ લઈ લેવો જોઈએ. આપણે તો બધી યોજનામાં લાભ મળે છે. ટ્રેક્ટર લેવું હોય, આગળ વાત કરી આપણા રૂપાલા સાહેબને, કૌશિકભાઈના પ્રયત્નો ઘણા હતા કે ભાઈ હવે અમારે ટ્રેક્ટર કરતાં સનેડા ખૂબ વધુ સંખ્યામાં જરૂર પડે છે. તો એની મથામણ કરી અને એમાં પણ સરકારે નિર્ણય કર્યો છે કે સનેડો લેવો હોય તો 25,000 રૂપિયાની સબસિડી પણ સનેડામાં પણ આપણે એમાં મંજૂર કરાવી છે. એટલા માટે આપણે સૌને ધન્યવાદ આપીએ, 2 હાથ તાળી પાડી અને આપણે એને વધાવીએ. કારણ કે આવી નાની નાની બાબતો હોય છે પણ આપણને ઘણી ઉપયોગી થતી હોય છે. પછી આપણે પાઇપલાઇન નાખવી હોય, મોટર લેવી હોય, વાયર ફેન્સિંગ કરવું હોય, ઝટકા લેવું હોય, આગળ ભાઈ ભરતભાઈ વાત કરીને ફોન, સામાન્ય ફોનમાં પણ સરકાર એટલા માટે આપે છે કે એ સ્માર્ટફોન તમે લેશો ને તો એમાં બધી માહિતીઓ આવતી હોય છે. સરકારની વિવિધ યોજનાની માહિતી એ સ્માર્ટફોનમાં આવે છે. એટલા માટે ખેડૂતોને એ ફોનની સબસિડી આપે છે. જો એ ફોન એનો ઉપયોગ કરતા શીખશો તો બધી માહિતીનો તમને એમાં લાભ મળતો થઈ જશે. બધી જ યોજનાઓમાં આપણે સરકાર આપણી ચિંતા કરે છે. આરોગ્યનું હોય, શિક્ષણનું હોય, સારી સારી બધી સ્કૂલો માટે લાખો રૂપિયા, કરોડો રૂપિયા સ્કૂલોને પાછળ આપણે શિક્ષણ માટે આપે છે. વિદ્યાર્થીઓને લેપટોપને અહીંયા કોમ્પ્યુટરનું શિક્ષણ મળે એની પણ ચિંતા કરે છે. પશુઓની ચિંતા આપણે જોઈએ, 2 દિવસ પહેલાં અમે કૌશિકભાઈ આવ્યા હતા
કે પશુ વાન અહીંયા લોન્ચ કર્યું. એ પશુ માટેનું એક દવાખાનું જ છે. 10 ગામ વચ્ચે એક દવાખાનું રહેવાનું છે. તમારા ગામમાં કોઈ પણને 1962 ફોન કરો એટલે એ દવાખાનું આવશે. દવા પણ મફત અને સાથે ડૉક્ટરો પણ હોય છે. આવી અનેકવિધ યોજનાઓ સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. એમાંથી જે કઈ યોજનામાં આપણે વંચિત રહ્યા હોય અથવા આપણે કાંઈ માહિતી લેવી હોય તો અહીંયા જે કાંઈ અધિકારીઓ છે એની પાસેથી માહિતી લેજો. એક વિશ્વકર્માની વાત કરી દઉં, ટાઈમ લાંબો નહીં લઉં, પણ વિશ્વકર્મા યોજના એવડી મોટી યોજના મોદી સાહેબે લોન્ચ કરી છે. કારણ કે ગામડામાં નાના નાના કારીગરો ઘણા પ્રકારના હોય છે. એમાં 18 જ્ઞાતિમાં 18 પ્રકારના ખેતીના પેલા વ્યવસાય માટેના સહાય માટેની એક યોજના વિશ્વકર્મા યોજના છે. એમાં હય હોય, ઉતાર હોય, મોચી હોય, કઈ દરજી હોય કે હોની હોય, બ્યુટી પાર્લરનું બેનો કામ કરતી હોય, મહેંદીનું કામ કરતી હોય, એ નાના નાના ઉદ્યોગો માટે તમને એનું રજિસ્ટ્રેશન પંચાયત ઓફિસમાં તમારે કરાવવાનું છે. એનું રજિસ્ટ્રેશન કરાવશો ત્યાર પછી તમને બોલાવવામાં આવશે અમરેલી. એમાં ટ્રેનિંગ આપવામાં આવશે 7 દિવસની. તમને રોજના 500 રૂપિયા, ત્યાં જાશો તો 500 રૂપિયા તમને મજૂરી પેટે પણ આપવામાં આવશે. 7 દિવસની ટ્રેનિંગ લેવો એટલે તમારા ખાતામાં 15,000 રૂપિયા જમા કરવામાં આવશે. એ 15,000થી તમારે ધંધો ચાલુ કરવાનો, નાનો નાનો ધંધો હોય. પછી 1 લાખ રૂપિયા તમને લોન આપવામાં આવશે. એ 13% એનો દર છે, પણ 8% કેન્દ્ર સરકાર સબસિડી આપે છે. એટલે એમાં તમને 5%ના વાર્ષિક દરથી 1 લાખ રૂપિયા આપશે. બીજા વર્ષે તમારે વધુ જોતા હોય તો 2 લાખ રૂપિયા આપે છે. ત્રીજા વર્ષે તમે એ ભરી દો તો 3 લાખ 5 લાખ રૂપિયા સુધીની 3%ના 5% દરે તમને લોન પણ આપવામાં આવશે. એમાં કોઈ પણ જોડાઈ શકે છે. એવું નથી કે હુતારી કામ હું નથી કરતો તો મારે કરવો હોય, હું ગમે જ્ઞાતિમાં હોઉં, પણ હુતારી કામ કરવાની ઈચ્છા હોય તો ટ્રેનિંગ લેજો. અને નાના નાના આપણે ગામડામાં આવા ધંધા માટે પણ સરકાર ચિંતિત છે, તેનો પણ આપણે લાભ લઈએ. ખૂબ મોટો ટાઈમ વહી ગયેલો છે. બહેનોને પણ રસોઈનો ટાઈમ થતો આવે છે. આપ સૌ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા. અમારું અહીં સ્વાગત કરવામાં આવ્યું, અમને બોલવાની તક આપી એ બદલ આયોજકોનો ખૂબ ખૂબ આભાર. અને શાળા પરિવાર અને પંચાયત પરિવારને આવી સરસ મજાનું આયોજન કરવા બદલ ખૂબ ખૂબ આભાર. વંદે માતરમ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રીનો, પ્રવીણભાઈ માંગરોળિયા સાહેબનો, કે એમણે વંચિતોનો વિકાસ એટલે કે વિકસિત ભારત અંતર્ગત ભારત સરકારની 370 યોજનાઓની ખૂબ સુંદર જાણકારી આપી. આયુષ્યમાન કાર્ડ, સ્માર્ટફોન, સનેડો, પાઇપલાઇન જેવી અનેકવિધ યોજનામાં સરકારની સબસિડી મળી રહી છે. એ ખૂબ આનંદની વાત છે. અને એમણે પૂરતું માર્ગદર્શન આપણને અહીંયા ઉપસ્થિત થઈને આપ્યા. આભાર. કાર્યક્રમના અધ્યક્ષ મહોદય માનનીય શ્રી કિશોરભાઈ કાનપરિયા સાહેબ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ઉપસ્થિત છે. શ્રી પ્રવીણભાઈ માંગરોળિયા જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન શ્રી ઉપસ્થિત છે. શ્રી પ્રવીણભાઈ ચાવડા તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ઉપસ્થિત છે. શ્રી ધીરુભાઈ વાળા સાહેબ ઉપપ્રમુખ શ્રી તાલુકા પંચાયત ઉપસ્થિત છે. શ્રી જેબી દેસાઈ સાહેબ તાલુકા પંચાયત કારોબારી ચેરમેન શ્રી ઉપસ્થિત છે. શ્રી ઘનશ્યામભાઈ ત્રાપસિયા સાહેબ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ઉપસ્થિત છે. એમનો આ તકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સાથે જ વાંકિયા સરપંચ શ્રી નૈનાબેન, શ્રી એમજી નિમાવત સાહેબ મામલતદાર શ્રી અમરેલી, શ્રી સિન્હા સાહેબ શ્રી તાલુકા હેલ્થ ઓફિસર શ્રી, તેમજ મહિલા મોરચા મહામંત્રી શ્રી ગીતાબેન વાઘ આપણી વચ્ચે ઉપસ્થિત રહીને આજના કાર્યક્રમને ખૂબ સુંદર ઓપ આપેલો છે. તેમજ સાથે સાથે હેલ્થ ડિપાર્ટમેન્ટ સ્ટાફ, પ્રાઇમરી એજ્યુકેશન સ્ટાફ, ખેતીવાડી સ્ટાફ, ICDS સ્ટાફ, બેંક સેક્ટર અને પુરવઠા વિભાગ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેમજ ગ્રામજનો અને અધ્યાપનની બહેનો આપણી વચ્ચે ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને સુંદર રીતે પૂર્ણ કરેલો છે. તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ અંતરથી ગ્રામજનો વતી, મોટા ભંડારિયા ગામ વતીથી આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ. આમ તો હું આખું આભારથી આ મસ્તક નમી જાય છે, આભારથી આ મસ્તક નમી જાય છે. આમ તો હું આખું આકાશ ઉંચકી જાણું છું. ધન્યવાદ.